નમસ્કાર મિત્રો, હું છું મીતા. આજે હું તમારી સાથે એક મુખવાસની રેસીપી શેર કરવા જઈ રહી છું. ઉનાળાની સિઝનમાં આપણે કેરી ખાઈને પછી એની ગોટલીઓ ફેંકી દેતા હોઈએ છીએ, પણ શું તમને ખબર છે કે કેરી કરતાં પણ એની ગોટલી વધારે ગુણકારી હોય છે? તો અહીં આજે આપણે કેરીની ગોટલીમાંથી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું એકદમ હેલ્ધી મુખવાસ બનાવીશું. મુખવાસ બનાવવા માટે હું અહીં બજારમાં જે કાચી કેરીની તૈયાર ગોટલીઓ મળતી હોય છે તે જ લઈ આવી છું. અથાણા માટે આપણે જે મોટી રાજાપુરી કે વનરાજ કેરી વાપરતા હોઈએ છીએ તેની આ ગોટલી છે. કેરીના રસ માટે આપણે જે પાકી કેરી વાપરતા હોઈએ છીએ એની કમ્પેરમાં આ અથાણાની ગોટલીઓ થોડી વધારે મોટી અને દળવાળી હોય છે. અને ઘરે આપણે જે પાકી કેરીનો રસ કાઢીએ એની જે ગોટલી નીકળે એને તમે તડકે સૂકવી દો અને પછી આ રીતે ડ્રાય થાય એટલે તોડીને એમાંથી થોડી નાની સાઇઝની ગોટલી નીકળશે, પણ એમાંથી પણ મુખવાસ સરસ બને છે. તો તમે એમાંથી પણ મુખવાસ બનાવી શકો છો. હવે સૌથી પહેલાં ગોટલીને આપણે પાણી નાખીને બરોબર સાફ કરી લઈશું. હવે આ ગોટલી પર બ્રાઉન કલરનું એક પાતળું કોટિંગ એટલે કે પડ લાગેલું હોય છે. એ સ્વાદમાં થોડું તુરું અને કડવું હોય છે, એટલે મુખવાસ બનાવીએ એ પહેલાં એની પરથી એ છાલ આપણે દૂર કરી લેવાની છે. ગોટલી ધોયેલું ડોળું પાણી આપણે દૂર કરી લઈશું ને બીજું આપણે તેમાં તાજું નવું પાણી ઉમેરી લઈશું. હવે આમાં હું 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર મિક્સ કરી દઉં છું. તો 1 ચમચીની મદદથી પાણીમાં હળદર અને મીઠાને આ રીતે આપણે હલાવીને બરોબર મિક્સ કરી દઈશું. પછી હવે આ હળદર મીઠાવાળા પાણીમાં ગોટલીને આપણે ઓવરનાઇટ અથવા તો 4 થી 5 કલાક માટે પલળવા દઈશું. 5 કલાક પછી ગોટલીમાં મીઠા અને હળદરનું પાણી સરસ રીતે ચડી ગયું છે ને ગોટલી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. હવે એ જ પાણી સાથે હું એને પ્રેશર કુકરમાં લઈ લઉં છું. હવે આ ગોટલીને આપણે કુકરમાં 3 થી 4 વિસલ બોલાવીને બાફી લઈશું. તો અહીં 4 વિસલ થઈ ગઈ છે. ગેસને હું બંધ કરી દઉં છું. કેરીની ગોટલી એકદમ કડક હોય છે, એટલે એને તમે 4 થી 5 કલાક માટે મીઠાના પાણીમાં બોળી રાખશો અને પછી આ રીતે કુકરમાં 4 વિસલ બોલાવીને બાફી લેશો તો ગોટલી એકદમ સોફ્ટ થઈ જશે. હવે આમાંથી આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે, તો એને આપણે આ રીતે કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું. ગોટલીને બાફી લીધા પછી એની પર જે બ્રાઉન કલરની પાતળી છાલ હોય છે તેને આપણે દૂર કરવાની છે. ગોટલી કાચી હોય ત્યારે એની પરથી છાલ તમે જલ્દીથી દૂર નથી કરી શકતા, પણ બાફી લીધા પછી ખૂબ જ આસાનીથી આ રીતે રિમૂવ થઈ જાય છે. તો બધી જ ગોટલી પરથી આપણે આ રીતે છાલ દૂર કરી લઈશું. તો અહીં બધી જ ગોટલી પરથી મેં છાલ ઉતારી લીધી છે. અને આ રીતે ચેક કરી લો. જો ખરાબ થઈ ગયેલી કે કાળી થઈ ગયેલી ગોટલી હોય તો એને પણ આપણે આ રીતે છરીની મદદથી કાપીને બધું સરખું કરી લેવાનું છે. તો હવે આ ગોટલી થોડી ઠંડી થઈ ગઈ છે અને એમાંથી બધું જ પાણી પણ નીતરી ગયું છે, થોડી ડ્રાય થઈ ગઈ છે. તો હવે આ ગોટલીને આપણે છીણીની મદદથી છીણી લઈશું. મુખવાસ માટે હું અહીં અડધું બારીક અને થોડુંક મોટું એમ 2 પ્રકારનું છીણ બનાવીને તૈયાર કરું છું. બંને પ્રકારના મુખવાસ ખૂબ જ સરસ બને છે. જો તમારે એકદમ બારીક છીણવાળું બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો, અને આ રીતે મોટું છીણવું હોય તો એ રીતે પણ કરી શકો છો. એકદમ બારીક અને ઝીણી છીણેલી ગોટલીનો મુખવાસ ખૂબ જ સરસ બને છે. આજે હું અહીં થોડું જાડું અને ઝીણું એમ બંને પ્રકારનું છીણ બનાવી લઉં છું. તો આ બંને મુખવાસ કેવા બને છે એનું રિઝલ્ટ પણ હું તમને બતાવી દઈશ. હવે આ તૈયાર કરેલા છીણને આપણે 24 કલાક સુધી એ એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવવા દેવાનું છે. તમારા ઘરે જો તડકો અવેલેબલ હોય તો તમે તડકે પણ સૂકવી શકો છો, અને તડકો ના આવતો હોય તો પંખા નીચે તમે એને 24 કલાક માટે સૂકવવા દેશો તો એકદમ ડ્રાય થઈ જશે. તો છીણ આ રીતે એકદમ ડ્રાય થઈ જાય એ રીતે આપણે તેને સૂકવીને પછી એનો મુખવાસ બનાવીશું તો લાંબા સમય સુધી એ મુખવાસ તમારો બગડશે નહીં ને એકદમ ક્રન્ચી જ રહેશે. તો છીણ એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે આપણે તેનો મુખવાસ બનાવી લઈએ. તો આ ગોટલીના છીણને આપણે ઘીમાં જ શેકવાનું છે, એનાથી મુખવાસ ખૂબ જ સરસ બનશે. અત્યારે હું અહીં મેં જે એકદમ બારીક છીણ બનાવી છે તે જ શેકવા માટે લઈ લઉં છું. અહીં ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને આને શેકાતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. તો આ છીણને બરોબર શેકી શકાય એટલું આપણે અહીં ઘી લેવાનું છે. મને અહીં ઓછું લાગી રહ્યું છે તો હું બીજું 1 ચમચી જેટલું એડ કરી દઉં છું. અહીં આપણે જોઈ રહ્યા છીએ કે છીણ એકદમ સફેદ કલરનું છે. તો આ છીણ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનું ને થોડું કડક ના બને
ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું છે. આને આપણે ઘીમાં શેકી રહ્યા છીએ, એટલે એકદમ હાઈ ફ્લેમ પર જો તમે શેકવા જશો તો ગોટલી બનીને એકદમ કાળી થઈ જશે અને મુખવાસનો સ્વાદ પણ એનાથી થોડો કડવો બની જશે. એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને આપણે આ રીતે એકદમ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી શેકવાની છે. લગભગ 7 મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ગોટલી સરસ શેકાઈ ગઈ છે, એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો ગેસને હવે આપણે બંધ કરી દઈએ. હવે અહીં ગેસ બંધ કર્યા પછી પણ આ કઢાઈ જ્યાં સુધી ગરમ હશે ત્યાં સુધી આના શેકાવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે. એનાથી છીણનો કલર એકદમ બ્રાઉન થઈ જશે. હવે આ ગોટલીના મુખવાસમાં આપણે મીઠાની બદલે સંચળનો ઉપયોગ કરવાનો છે. તો સ્વાદ પ્રમાણે આપણે સંચળ મિક્સ કરી દઈશું. મેં અહીં નાની 1 ચમચી જેટલું સંચળ મિક્સ કરી દીધું છે અને એની સાથે હું અહીં થોડો મરીનો પાવડર પણ મિક્સ કરી દઉં છું. આપણે હંમેશા કેરીનો ઉપયોગ કરીને એના ગોટલા ફેંકી દેતા હોઈએ છીએ, પણ કેરી જેટલી ગુણકારી છે એટલી જ એની ગોટલી પણ ગુણકારી છે, ગુણોથી ભરેલી છે. અત્યારે B12 ઘટી જવાની સમસ્યા ખૂબ જ વધી રહી છે. તો નવા સંશોધન મુજબ કેરીની ગોટલીમાંથી તમને પૂરતા પ્રમાણમાં B12 પણ મળી રહે છે. અને આયુર્વેદના મત પ્રમાણે જોઈએ તો કેરીની ગોટલી છે એ ખોરાકને સારી રીતે પચાવવાનું કામ કરે છે. પાચન બગડ્યું હોય અને એનાથી ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોય તો આ મુખવાસ આપવાથી એમાં પણ ખૂબ જ રાહત મળે છે. તો અહીં મેં ગોટલીનું જે મોટું છીણ બનાવ્યું હતું એનો પણ મુખવાસ બનાવીને તૈયાર કરી લીધું છે. તો આ કેરીની ગોટલીનો મુખવાસ એકદમ ટેસ્ટી પણ બને છે અને જમ્યા પછી એને તમે લેશો તો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે. એરટાઇટ કન્ટેનરમાં ભરીને આને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો, તે બિલકુલ નહીં બગડે. તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરી જુઓ. થેન્ક યુ.